અમે ગરીબ માણસ રહ્યા, અમે ટકનું લઈને ટકનું ખાતા હોય, અમારે શું કરવું? અમારે કોટર ની માંગ છે, રમજાન મહિનો છે અમારે ભાઈ, અમને તો રમજાન મહિનો અમને સખેથી કરવા દે ભાઈ જરી. આજ 2031 સુધી અસંધારા તમે લગાવી છે ભાઈ, તમારે કરવું કેમ ને કે મજૂર માણસ હવે જો કારખાનામાં સામાન રાખશું અમે, તમે અત્યારે કે ખાલી કરી નાખો કે પાડવા તો આવશે, ખાલી કોટર દઈ દે ને અમને તો બસ અમારા વેઇટિંગ માં છે, તો અમને કાંઈ નથી દેતા. રાજકોટના જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1200 થી વધુ જે ગેરકાયદે મકાનો અને સંપત્તિ ત્યાં હાજર છે તેના ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. ત્યાંના જે રહેવાસીઓ છે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ડિમોલિશન જે પ્રક્રિયા છે તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટ દ્વારા એ અરજી નકારી દેવામાં આવી છે અને ડિમોલિશનની કાર્યવાહીને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ આ સમગ્ર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તમામ ગેરકાયદે મકાન છે તેના ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. 1500 થી વધુની ટીમ ત્યાં હાજર છે, પોલીસ કર્મચારીઓ સહિતના લોકો ત્યાં હાજર છે અને આવડી મોટી સંખ્યામાં પોલીસની એ હાજરીમાં બુલડોઝર ફરશે અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે ચક્રવાતની ટીમ પણ જંગલેશ્વરના વિસ્તારમાં જ્યાં ડિમોલિશન થવાનું છે, જ્યાં બુલડોઝર ફરવાનું છે, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ત્યાં સમગ્ર ઘટના શું છે, ત્યાંના લોકોનું શું માનવું છે, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં સર્જાઈ છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અહીં જોઈએ કે ગ્રાઉન્ડ ઝીરો પર જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પછીની સ્થિતિ શું છે, ત્યાં શું ચાલી રહ્યું છે. અમારે કોટર ની માંગ છે, રમજાન મહિનો છે અમારે ભાઈ, અમને તો રમજાન મહિનો અમને સખેથી કરવા દે ભાઈ જરી. અમારા મકાન કેમ ખાલી કરવું? અમને કોઈ મકાન દેતું નથી. તમારે ભાડે મકાન કે આ બધું લગાડ્યું છે એ લોકોએ, તમારે કેમ કરવું ભાઈ? કેમ મકાન ભાડે 10-20 હજાર કામ ધંધો નથી, ક્યાંથી ભાઈ અમે મકાન ભાડું ભરી? અમે 6 જણા છે, અમે મોટામાં રોજુ છે, રોજારે અમે જાય ક્યાં ભાઈ? અમે 2 દીમાં મકાન ક્યાં મળે ભાઈ અમને? એ તો તમે કયો અમને. સરકારને કઈ અમને વિનંતી કરી કે અમને કઈક બદલાગાળો આપો ભાઈ. રમજાન મહિનો પૂરો કરવા દો અમને, કે અમે રમજાન મહિનો પૂરો કરીને તમે કહેશો એટલે તાત્કાલિક ખાલી કરી દેવા માંગ કમા છે. નાની છોકરીઓ છે, કેમ અમારે સારું ભાઈ મકાન? અમને થોડોક તો કઈક લાભ દો ભાઈ, થોડોક તો લાભ દો કઈક અમને. નથી 2002 ની નથી નોટિસ આપી, કઈ વસ્તુ અમને આપ્યું નથી. ખાલી એમ કેમ કરી ભાઈ? અમે અસંધારા લગાવી, એમને અસંધારા ભાઈ લગાવી છે, કેમ અમારે મકાન લેવું કેમ? ભાડે કેમ ગોતું ભાઈ? અમારે કરવું કેમ? અસંધારા હટાવો ભાઈ તમે. આજ 2031 સુધી અસંધારા તમે લગાવી છે ભાઈ, તમારે કરવું કેમ? ને કે મજૂર માણસ હવે જો કારખાનામાં સામાન રાખશું અમે, તો ઈ કે તમે અત્યારે કે ખાલી કરી નાખો કે પાડવા તો આવશે, પછી કામગીરી કરશે. ઈ કે કોટર નથી દીધા ને એને, તો હવે સાહેબ અમારે જવું ક્યાં? આવે જો અત્યારે કારખાને થી હું આવી ને તરત જ બિસ્તરા પોટલા ભરી. સાહેબ અમારે ખાલી કોટર દઈ દે ને અમને તો બસ અમારા વેઇટિંગ માં છે, તો અમને કાંઈ નથી દેતા. સાહેબ અમારી એવી માંગ છે કે અમે જંગલેશ્વર રહીએ, 15 જણાનું કુટુંબ છે, અમે ક્યાં જઈએ? એમ બધા અત્યારે રમજાન મહિનો છે, અમારા છોકરા રોજા રહીએ છે, અમારે ઘરના મજૂરી કામ કરે છે, અમે શું કરીએ? કયો તમે કોટર દો, કામ અમને કઈક દો, રસ્તો કાઢો, અમને રાહત કર્યો મહિના એક રમજાન મહિનો, તો અમે કઈક અમે કહી સાહેબ. અમે અત્યારે શું કરીએ? અમે અમારા છોકરા ભણે છે, ભણવાનું કરવું, રોજા રહીએ છે, મજૂરી કામ કરે છે, અમારે સમાન ક્યાં નાખો કયો તમે? અમે શું કરીએ? ભાડે રૂમ મળતા નથી અમારે. જાય ક્યાં ભાઈ? અમે ગરીબ માણસ રહ્યા, અમે ટકનું લઈને ટકનું ખાતા હોય, અમારે શું કરવું? અમારી ઓલાદ નાના ઓલાદ હોય. મારે એક દીકરો છે, 3 દીકરીઓ સાસરે છે, એના બચ્ચા છે 3. અમારે જાવું ક્યાં? અમને આશરો દિયો. ભલે અમે તમને જગા આપી દેશી, અમને આશરો દિયો, આશરા હાટે.